નમસ્કાર મિત્રો. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય આપણને શું શીખવે છે? ચલો આજે જાણીએ. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય, જેને વિભૂતિ યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો વિશ્વવ્યાપી રૂપ અને તેમની વિભૂતિઓને વર્ણવે છે. અહીં કૃષ્ણ વિશ્વમાં જે જ્ઞાન, શક્તિ અને વિભૂતિ છે તેના વિશે જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો પ્રયાસ કરે છે. વિભૂતિ યોગના મુખ્ય સૂત્ર. વિશ્વમાં કૃષ્ણની વિભૂતિ. કૃષ્ણ કહે છે કે દરેક જગ્યા અને દરેક વસ્તુમાં તેમની છાયાઓ છે. હું તમામ પરિમાણોમાં વાસ્તવિકતા છું. હું પૃથ્વી, વાયુ અને જળમાં છુપાયેલો છું. કૃષ્ણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જ્યાંથી બધું છે અને દરેકના જીવમાં રહેલો છે. બીજું, પરમાત્મા તરીકેનું સ્વરૂપ. કૃષ્ણ પોતાને પરમાત્મા તરીકે ઓળખાવે છે, જે સર્વશક્તિમાન છે. જે લોકો મારું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરે છે તેઓએ મને સત્યતાથી ઓળખવું જોઈએ. આ રીતે તેઓ ભાવિકોને આત્માને ઓળખવાની પ્રેરણા આપે છે. ત્રીજું, વિભૂતિઓનો સાક્ષાત્કાર. કૃષ્ણ વિવિધ વિભૂતિઓનો ઉલ્લેખ કરીને જીવનમાં પ્રકાશિત થવા માટે જણાવ્યું છે. હું ભક્તો સાથે અને ભક્તિમાં રહેલ વ્યક્તિઓમાં દેખાતો છું. ચોથું, કર્મો અને યોગની અસરો. કૃષ્ણ દર્શાવે છે કે કર્મોનું પરિણામ અને યોગની શક્તિથી મનુષ્ય સફળ થઈ શકે છે. જે મારા નામનો જપ કરે છે તે પાપ મુક્ત થાય છે. આ રીતે કૃષ્ણ જીવનમાં, કાર્યોમાં ભક્તિના મહત્વને વ્યક્ત કરે છે. પાંચમું, ભક્તિનો માર્ગ. કૃષ્ણ ભક્તિને જીવનમાં સફળતા અને સંતોષનું માધ્યમ તરીકે દર્શાવે છે. જ્યાં ભક્તિ છે ત્યાં હું છું. આથી ભક્તિના માર્ગે જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકાય છે. છઠ્ઠું, આત્મા અને પરમાત્માનો એકતા. અધ્યાયના અંતે કૃષ્ણ આત્મા અને પરમાત્માની એકતાને રજૂ કરે છે. જે લોકો મને જાણે છે તેઓમાં અભિન્નતા અને આત્માને ઓળખવા માટે માર્ગદર્શક બની જાય છે. શીખવણી. વિશ્વમાં દરેક જગ્યાએ પરમાત્માનો અનુભવ. પરમાત્મા દરેક વસ્તુમાં છે. તેમને ઓળખવું અને પૂજવું. જ્ઞાન અને વિભૂતિ. પરમાત્માની વિભૂતિઓને ઓળખવું અને તેમના પર આધાર રાખવો. ભક્તિનું મહત્વ. જીવનમાં ભક્તિ અને શ્રદ્ધા રાખવો, જે આપણા માટે માર્ગદર્શક બની જાય છે. કાર્ય અને પરિણામ. આપણા કર્મોનું મહત્વ સમજવું અને ભક્તિના દ્વારા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવું. નિષ્કર્ષ. ભાગવદ્ ગીતાનો 10મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણના પરમાત્મા સ્વરૂપને અને તેમના વિવિધ વિભૂતિઓને સમજાવે છે. આ અધ્યાયમાં કૃષ્ણએ ભક્તિના માર્ગમાં રહીને જીવનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી છે. આ અધ્યાયનો અર્થ છે કે પરમાત્માને ઓળખવું અને ભક્તિના માધ્યમથી જીવનને પ્રકટ કરવું.